દીકરા હા બાપુજી. હવે આપણે આ દ્વારકાધીશ ની પૂજા કરીશું ને દીકરા. હા બાપુજી. ચલો હું ગાઉં ને એ મારા સાથે તું ભજન ગા. બાપુજી ગમશે ને? મને નહીં ફાવે તો હું ખાલી એક કરી ગઈ. હા ચલો. ગોકુળ નો ગોવાળ મારો દ્વારિકાનો નાથ આ તો રાજા રણ છોડશે. આ તો રાજા રણ છોડશે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય મારા દ્વારકાધીશ. તો કૃષ્ણને હવે પ્રસાદ આપણે ચડાવી દઈશું ને દીકરા. હા બાપુજી. જય કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે. જય દીકરા તું પણ પ્રસાદી લઈ લે. બાપુજી હા જાદુઈ લોટો ક્યાં ગયો? જાદુઈ લોટો તો ઠેકાણે પડ્યો છે. હાલ આપણે ભક્તિ કરીએ. આપણો દ્વારિકા વાળો બેઠો છે, આપણે લોટાની જરૂર નથી. જય દ્વારકાધીશ. બાપુજી, તમે- મને પણ પ્રસાદી આપી દે ને દીકરા. હા, હું એ જ કહેતો હતો તમે પણ પ્રસાદી લો. એટલે હાલ હવે ભગવાનને તો આપણે જમાડી લીધા, હવે આપણે પણ જમી લઈએ ને દીકરા. હા બાપુજી. લે હાલ મારા દીકરા, હાલ દીકરા, હાલ પછી મારે ખેતરના કામે જવાનું છે દીકરા. બાપુજી હા તમે ફરી ભૂલી ગયા? શું દીકરા? હવે તો મારો નોકરી લાગી ગઈ. સાચી વાત છે, તારે નોકરી જવાનું છે ને? હા 10 વાગે. કઈ વાંધો નહીં, હું કામ કરી લઈશ. બાપુજી જો તમારે કોઈ જ કામ નહીં કરવાનું, તમારે ફક્ત ને ફક્ત કૃષ્ણ ભક્તિ કરવાની છે. આ પેલા કાકા જોડે એક જાદુ કળશ લાવે ને ખૂબ બધા પૈસા માંગે દઉં, મોટું દઈ ઘર બોધી દઉં. કોઈ ભાડતું તો નહીં ને? ના ના કોઈ હતો નહીં. આ જાદુ કળશમાં ખૂબ બધા રૂપિયા લઉં, ખૂબ બધા પૈસા, મોટો દઈ પૈસા હું તો થઈ જાઉં, મોટા મોટા ઘર બોધી દઉં. તો નહીં ને? ના, ના. હે જાદુઈ કળશ, ખૂબ બધા પૈસા આપી દે. એટલે એ પૈસા તો ના આયા, બીજી વખત ટ્રાય કરીએ. હે જાદુઈ કળશ, મને ખૂબ બધા રૂપિયા આપી દે. એટલે રૂપિયા તો આયા નહીં, નેચો તો નહીં ગયા ને. એટલે ના, તો હાર્દિકભાઈ ને હાલતા હું તો કેતો તો જ આ બધું જુઠ્ઠું જ હોય, કોઈ સાચું ના હોય. પણ પેલા ના મોન્યા, જેને હાર્દિકભાઈ ના હાલતા બધું ખોટું છે, કશા કોમનું નહીં હારી આપતા હું હાર્દિકભાઈ ને. થોડું જઈને માથામાં શું કરવાનું આવું બધું? પૈસા પૈસા તો આયા નહીં, હાલતા હું જઈને હાર્દિકભાઈ. હાર્દિકભાઈ, ઓ હાર્દિકભાઈ, ઘેર છો કે નહીં? હા ઘેર જ છું. આવો 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 કિશનભાઈ. આ હાર્દિકભાઈ હુઈ ગયા તા હાર્દિકભાઈ? ના ના જાગતો તું ચોથી આવો. ઊંઘું. આવો આવો બેહો 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 ખાટલો ઢાળો. ટોયલેટ આવવા દે. બેહો કિશનભાઈ, હું પાણી લાવું. હો બેહો. હા લેતા હાર્દિકભાઈ. આજ તો આ કળશ હાર્દિકભાઈ ને પકડાઈ દઉં, ભલે મારે તો કશું આવ્યું નહીં, હાર્દિકભાઈ ને આપી દઉં. ચાંદને હાર્દિકભાઈ જાદુ કળશ, જાદુ કળશ, જાદુ કળશ શું કરતા હતા કોઈ શી ખબર, કશું લાગતું નહીં હોય તો. એટલે આવું બોબડો કિશનભાઈ એટલે હાર્દિકભાઈ કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. બબડતો ના ના હાર્દિકભાઈ, હા ભલે. એ સોની ચા મેલજે, કિશનભાઈ આયા છે. આવો આવો ભલે વધારે કિશનભાઈ આજે કેમ આજે આ બાજુ? લે આ જાદુ, આ હાર્દિકભાઈ તમારે જાદુ કળશ આપવા આવ્યો છે. તો તમે કાલની આપણે વાત થઈ હતી, તમે આજે આયા. લ્યો ને તમે, તમે લ્યો કળશ, રાખો પણ આજે આયા તમે, કાલે આપવાની વાત થઈ હતી ને. રાખો રાખો તમે જાદુ કળશ, ખરા હું માજી દઉં. રાખો રાખો તમે ખરા? તમે તો રાખો જાદુ કળશ, માજી તમે પણ. તો રાખો જાદુ કળશ. લ્યા કેતા છી ને યાર. લ્યા કિશનભાઈ નું ખરાબ મોણા અમતો તો પણ કેટલા મોણા હારા નીકળ્યા એ તો. મને આજે લોટો આપવા, કાલ આપવા આવવાના હતા. હવે તો મારા જોડે 1.5 દાડો લોટો રહેશે. કાલનો આખો દાડો રાખીશ અને આજે એટલું બધું માગું, એટલું બધું માગું ને ખો બધું એટલું બધું માગું. એટલે અંદર જઈને માગવા દે મને તો. કોઈ જોઈ ના જાય ને જોઈ જાય ને તો સાવા થાય. હેડો અંદર માગવા દેજે મને તો. નાસ્તા ફંતાઈ માગવા દે અંદર. જોવા દે, કોઈ જોતું તો નહીં. જોતું નહીં. બેહવા દે. હા, જાદુઈ કળશ. આજ તો જાદુઈ કળશ જોડે એટલું બધું હોનું માગી લો કે ચારે ભાઈઓ કરતા અમીર થઈ જાવ. લે મને ભાગવા દે.
હે જાદુઈ કળશ મને ખૂબ બધું હોનું આપી દે. કોઈ ના આવ્યું એટલે આ તો ઊંધું હતું ચોહી આવે ફરીથી માગવા દે. હે જાદુઈ કળશ મને ખૂબ બધું હોનું આલી દે. કોઈ આવતું નહીં. 100% કિશનભાઈએ લોટો બદલી નાખ્યો છે અને જો લોટો બદલ્યો હશે ને તો આ તો પથારી ફેરવી નાખું. કિશન તો પહેલાથી ચોર હતો, ચોર છે ને ચોર રહેવાનો. આ તો મારે ટાળું ના છોડો જો લોટો બદલ્યો હોય તો. હેડો કિશનભાઈ તું જય કિશનભાઈ. કિશનભાઈ બોલો બોલો ઉભા થજો. ચમ તરત હાર્દિકભાઈ આવતા તો રે. હું આ તો ખો બધું હોનું માજ્યું છે ને તે ખો બધું આખા ઘર ભરાઈ ગયા અહીં. તે માતું નહીં તમારે ઘેર મેળવા આવ્યો હોનું. ચમ આવું બોલો હાર્દિકભાઈ. તો આવું જ બોલું ને તમે આખું કળશ બદલાઈ નાખ્યો ને. અરે આ નહીં બદલી હાર્દિકભાઈ. સાચું બોલો, સાચું મેં માગ્યું તો કશું કોઈ દેખાય ના આવે. હોનું તો શું આવે. અરે તમને મારા પર વિશ્વાસ નહીં નહીં તો હાર્દિકભાઈ. વિશ્વાસ તમે પેલા ચમ વહેલા આવી ગયા. અરે આ કોથળા ભરેલા એ જગ્યાએ હોરનું કોઈ તો પૈસા ભરેલા હોત બાપા કશું આવ્યું મને નહીં. તમારા ઉપર વિશ્વાસ જ નહીં આવતો. વિશ્વાસ જ ઉઠી ગયો. તમે ચોક ખેતરમાં ખાડો ઘાલીને કર્યા છે પૈસા. અલે મારી ગણાની શોગન હાર્દિકભાઈ, ગણાની શોગન. ઘણાની છોકરા તો ખાશો જ ના. કિશનભાઈ તમારા છોકરાની છોકરા કહો તો મોનો અલે બાપા મારી છોકરાની શોગન. તો ચાલો નહીં લોકો આવ્યું આવું હોય. થયું. શી ખબર કશું આવ્યું નહીં. મેં ખૂબ બધા પૈસા માંગે પણ કશું આવ્યું નહીં. સાચું બોલો. એટલે જ હું તમને તરત આપવા આવ્યો હતો. એવું હતું એમ. કશું આવ્યું નહીં ઓમો. મને એવું જ લાગે કશું જ નહીં હોય. અરે પેલા કૃષ્ણ ભગવાન કરી ચાંદના 80 વર્ષથી એને કૃષ્ણ ભગવાન નહીં મળ્યા તો આપડે ખાલી કૃષ્ણ ભગવાન હાલ દે કરવાથી હું મળે? કશું ના મળે. ચાલ આપડે તો કૃષ્ણ ભગવાન કોઈ કોમના નહીં. હું કોમના કૃષ્ણ ભગવાન? અને કૃષ્ણ ભગવાન મારું તો હું બગાડી લેવાના. કશું ના કરી. અને એ તો બધું સતયુગ ની વાત હતી. આ તો કળયુગ છે. કોઈ બાએ પરચા પૂરતું નહીં. કૃષ્ણ ભગવાન તો હપુજા પરચા ના પૂરી. હું તો માનતો જ નહીં કૃષ્ણ ભગવાન ને. એના કરતા આપડે બે ભેગા થઈ અને લોટો હાલતા આવીએ બધો મિલતા આવીએ. પણ આ સુજલભાઈ કેવું પડશે. ના એ તો હું સમજાઈ દઈ. અરે એને આ બોલશી પછી કે તમે બધું લઈ લીધું તો પછી શું કરશું આપણે. કારણ એ રસ્તામાં જ પેલા ઘઉં વાઢી છે તો આપણે એને લેતા જઈએ. ખાઈ જઈશું. હેડો. હઉ. લે હાર્દિકભાઈ એવું થયું. અરે વાગી જ નહીં. ના ના નહીં બાજુ. હેડો પેલા સુજલભાઈ ઘઉં વાળતા હશે એમાં લેતા એમાં જઈએ. લેતા જઈએ. હેડો. ઓ સુજલભાઈ લે હેડો ને. પાર્ટી બોલીને આવું. બોધી ના આવો ફટાફટ બધો આમાં આમાં. તો સુજલભાઈ આવીએ. આપડે લોટો મેળવા જવાનું છે. ક્યાં? આપડે લાયા હતા તો કાકા તો અહીં હા. કશું મળતું નહીં વાના અહીં તો એવું? એમાં તમે હાલવા ના આયા. બસ, સાચી વાત. તમે પછી બાંધો જ કે તમે લોટો બદલાઈ નાખ્યો. સાહેબ નાખી તો હું તો કહું જ હેડો નહીં. ફટાફટ મિલતા આવીએ. ને કાકો જાગતા હશે, જોઈ જાય ને કે આપણે ખોટું બધું. આપણું નોમ છોડ પડી જાય. હેડો સાચી વાત. ફટાફટ મુકતા આવીએ. હેડો ફટાફટ હેડો. આ પીપળામાં નાખીને જ જતા રહો. પેલા જોજો આજુબાજુ કોઈ જોતું તો નહીં. આ ખરા બપોરનું કોણ હોય હાર્દિકભાઈ. એ વાત તો સાચી. આ પીપળામાં નાખીને જતા રહો. આ પડ્યો એનો લોટો ના પડ્યા કૃષ્ણ ભગવાન. મારું હું બગાડી લેવાના. શું થયું હાર્દિકભાઈ. કશું નહીં તો ઉધરા થઈએ દવાખાનેથી દવા લાવી દેશે. હેડો આપડે જોઈ જાય કો. બોલો બોલો. જવા દે તોય નહીં. પેલું કળશ ક્યાં ગયું? એ વાતની તમને ચોથી ખબર. મારા મોટા ભાઈ કિરણે બધું કહી દીધું છે મને. એ કળશમાં ખોટું છે, કોઈ સાચું નહીં. અમે જઈને નાસી આયા. બધું પાર પડ્યું ને? બધું પાર પડ્યું. હા હેડો તો મળી હેડો હેડો કોમ ધંધો કરો. કોમ ધંધો કરશો તો કોક મળશે. ને કશું નહીં મળે. આ કોનુડો કોઈ નહીં ખવડાવવા આવે કે નહીં કશું આવે. હેડો કોમ ધંધો કરો. હાર્દિકભાઈ દવા લઈ લેજો છે. અરે તો દવા તો લેવી જ પડશે ને. કોનુડો થોડું કોઈ આવશે કોઈ મારી દવા કરવા. લઈ હેડો લેજો, લઈ તમે લેજો. જો તમારે ઘેર હું જઉં માર ઘેર. લઈ લેજો, આવજો લઈ હો. લેજો. હા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે. દીકરા બાપુજી આ શું કરો છો? બસ આ છાડ ને પાણી પાઉં છું મારા દીકરા. આ લીલું થાય ને આપણને કામ આવે. બોલ મારા દીકરા, કઈક વિચારતો હોય એવું લાગે મારા દીકરા. બાપુજી એક વાત પૂછવી હતી. હા બોલ ને મારા દીકરા. બાપુજી જો કોઈ ભગવાન ન હું કીધું જો કોઈ ભગવાન કૃષ્ણ ને મેણું મારે તો ભગવાન કૃષ્ણ એની સાથે
કઈ કરે? મારા દીકરા કૃષ્ણ ભગવાનને મેણું મારે તો નહીં, હા. પણ કૃષ્ણ ભગવાનના ભક્તને પણ કોઈ મેણું મારે ને તો પણ એ પણ કૃષ્ણ સહન કરતા નથી. નથી. મારો દ્વારિકાનો નાથ એના ભક્તને મેણું મારે તો પણ સહન નથી કરતા, તો એના ઉપર મેણું મારેલું તો શું સહન કરશે? તો બાપુજી કોઈ એવી એક વાત હોય કે ભગવાન કૃષ્ણને મેણું મારી હોય અને ભગવાન કૃષ્ણને એને કઈ દંડ આપ્યો હોય, આવી કોઈ વાત હોય તો મને કોને? છે ને મારા દીકરા, તને તો નહીં ખબર હોય પણ એમ તને વાત કહું હા. કે મહાભારતમાં શિશુપાલ કરીને એક હતો. શિશુપાલ. શિશુપાલ બહુ શક્તિશાળી હતો, બહુ મહાન હતો. અને કૃષ્ણને કહેવામાં આવ્યું હતું કેવું વચને બાંધ્યા હતા કૃષ્ણને કે શિશુપાલ તારા 100 મેણા મારે ને તો સુધી તું કૃષ્ણ સહન કરજે. એટલે ભગવાન કૃષ્ણને શિશુપાલ 100 વખત મેણા મારે, 100 વખત ખોટું બોલે ત્યાં સુધી ભગવાન કૃષ્ણને સહન કરવાનું. હા, સહન કરવાનું. તે એક સભા ભરાણી. એ સભામાં મારો દ્વારિકાનો નાથ એ જાય છે અને બાજુમાં શિશુપાલ ઉભો રહી અને શિશુપાલ મેણા મારતો જાય છે. એવા મેણા મારે છે, એવા મેણા મારે છે, એમ એક 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 પગ કરતા ને એક એક મેણું કરતા 100 મેણા પૂરા થાય છે એના. 100 મેણા પૂરા. 100 મેણા પૂરા થાય અને પછી જેવો 101મો મેણું થાય છે ને હા. ત્યારે મારો દ્વારિકાનો નાથ મારા કૃષ્ણ ભગવાન એને સુદર્શન ચક્ર ધારણ કરી અને એનું માથું ધરથી અલગ કરી અને મારી નાખે છે મારા દીકરા. 100 મેણા પૂરા થાય એના પછી શિશુપાલ 101મું મેણું બોલે હા, અને ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્રથી મસ્તક ધરથી અલગ. અલગ કરી નાખે મારા દીકરા. ખરેખર બાપુજી? ખરેખર મારા દીકરા. અને એવું તો નથી શિશુપાલ એનો કોઈ સગો નતો, પણ મારા ભગવાન, મારો દ્વારિકાનો નાથ, મારો કાનુડો, મારો કૃષ્ણ એના ભક્ત નહીં, એનો ખુદ મામો હતો, મામા કંસ. મામા કંસને પણ નતો છોડ્યો ને તો બીજાને તો શું છોડે યાર? બાપુજી ખરેખર ભગવાન કૃષ્ણની વાતો સાંભળવામાં બહુ મજા આવે છે. બહુ મજા આવે છે. મને બીજી વાતો કોને બાપુજી? ના દીકરા, મારી વાત સાંભળ. તું નોકરી જઈને આવ્યો છે, ભૂખ્યો છે, જા તું જમી લે, ત્યાં સુધી હું આ છોડને પાણી પાઈ દઉં અને પછી તને બધી વાત કરું શાંતિથી. હો મારા દીકરા? બાપુજી હું જમીન પાછો આવું છું, બધી વાતો કરજો. ચોક્કસ ચોક્કસ તને બધી જ વાતો બધી કરીશું. વાતો કરવી પડશે હો? બધી લીલા લહેર વાતો કરીશું આપણે. હા હા બાપુજી, ચાલ. હું જમીન આવું. હા મારા દીકરા, જા લા પાણી પાયેલું. ગોકુળ નો ગોવાળ મારો દ્વારિકાનો નાથ, યા તો રાજા રણછોડ છે. લો હાલ પછી પાણી પાવો. મારા દીકરા જોડે ઘડીક બેસી બે મોટો વાતો કરું શાંતિથી. હાલ મારા ભાઈ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હવાની ઉધરતી છે, ઉધરાય મટતી નહીં. બેહવા દે મન તો હોય. અલ્યા સુમિત દીકરા, બોલો બાપા. જા પાણી બદલાવે, જાજે આ બદલાવ. જા, ફટાફટ જા. ના બાપા. બાપા પેલા કળશનું શું કર્યું? તારા કોઈ કળશ ની પંચાયત કરવી નહીં, ડંપાસ કર્યું ને સોનું મોનું ભણવાનું કરજા. ઉભું થામ, ઉભું થા. આ બાપો તો શિખર સી મેં કશું કહેતો જ નહીં મને. હું તો ભણવાનું કરવા દો. પાણી પીવા દે મન તો. એ સુમિત દીકરા, એ સુમિત દીકરા, ઓ બાપા સુધી તમને ખબર નહીં કોક થઈ ગયું. જા જલ્દી તાર કાકાને બોલાવતા આય. બપોરે હું બોલાવતા હું. વિશાલ કાકાને બોલાવતા આવજે હો. એ જલ્દી જાજે. હું થઈ ગયું છે ખબર? લોહીની ઉમેટો થઈ છે. અરે હું થયું. ઓ વિચાર કાકા, ઓ વિચાર કાકા. હા બેટા આવ્યો. શું થયું સુમિત બેટા? ઓ વિચાર કાકા, મારા બાપાની તબિયત ખરાબ થઈ વને લોહીની ઉલટીઓ થાય. મારા બાપા વખત થઈ જશે તો. તું ચિંતા ના કરે બેટા, ઉભો રહે, હું આવું. ઘરે છે બાપા? બેટા હાર્દિકભાઈ બહુ બોલ્યા છે. હા મારા બાપા બહુ બીમારી, તમે જોવાનું બધું હોવાના.
હાર્દિકભાઈ 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 વિશાલભાઈ હાર્દિકભાઈ આ બધું શું છે? ખબર નહીં, બપોરની ઉધરા આવે છે એના લોહીની ઉમેર થઈ કોક કરો ને મરી જાય હું. લોહીની ઓમેટ ઓવે. અરે રે લોહીની ઓમેટો આવી કોક કરો વિશાલભાઈ. અને હાર્દિકભાઈ ની હાલત આટલી ગંભીર છે. હવે હાર્દિકભાઈ ની આ હાલત જોઈને અને આ લોહીની ઓમેટો જોઈને લાગતું નહીં હાર્દિકભાઈ હવે બચી. એમનો સમય બહુ નજીક લાગે છે, બહુ મુશ્કેલ લાગે. હું બાપુજી બોલાઈને આવું. વિચાર કાકા હું બાપાનું નથી તમે જોવો ને બેટા ચિંતા ના કરે, આ પપ્પા બધું કમ્પ્લીટ થઈ જશે. મારા બાપા કઈ થયા તો નહીં ને વિચાર કાકા કઈ જ નહીં થાય. બેટા તું જા કિશન કાકા ને અને બીજા બધા આપણા કાકા ને બોલાતા હો. સારું હું બોલાવતા તું જા. હાર્દિકભાઈ હાર્દિકભાઈ જલ્દી જો વિશાલભાઈ. હાર્દિકભાઈ તમે કોક થોડી કરો. તમે ખોટી ચિંતા ના કરશો. તમે થોડી વાર ખાલી આરામ મરી જાય કરો, હું આવું છું. હું. કઈ જ નહીં થાય તમને હાર્દિકભાઈ. હિંમત રાખો હાર્દિકભાઈ. હા હું આવું છું બાપુજી બોલાઈ. જલ્દી જજો. હા. હા ના વાંધા તમે. હા ને? હા. હા, આરામ કરો, હું આવું છું. મારા બાપા ગોગતી મને લઈને ઉલટી હતા ટેન્શન ના લે ભત્રીજા અમે છીએ. અલે એ ધવલભાઈ સુજલભાઈ બોલો. અલે આપણા મોટા ભાઈ કોક થયો હેડો જલ્દી હેડો જલ્દી. રોય નહીં ભત્રીજા અમે છીએ, તું રોય નહીં. અમે છીએ ને તાર પપ્પા કોઈ નહીં થવા દઈએ. લેડો ફટાફટ લેડો લે ભાઈઓ હેડો. આપણા મોટા ભાઈ હાર્દિકભાઈ કોક હવારે તો એરિયા કમ્પ્લેટ હતા અને અચાનક આવું થઈ ગયું છે ખબર એમને. એવું તો નથી. પેલા શીખો લેડો જોઈએ હાર્દિકભાઈ કોઈ થયું તો નહીં. લેડો આપણે છીએ ભત્રીજા રોય ને અમે છીએ. તારા કાકા છીએ, તું રોય નહીં. રાધે કૃષ્ણ 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 રાધે કૃષ્ણ. બાપુજી હા દીકરા, કેમ આટલો ઉદાસ છે તું? અને ક્યાં ગયો તો? હું ક્યારનો ઘરે આવ્યો છું અને તને બધી જગ્યાએ હોતો, પણ ક્યાં ગયો હતો તું? બાપુજી હા, હું હાર્દિકભાઈ ના ઘેર જયો હતો. કેમ દીકરા, શું કામ હતું ત્યાં? બાપુજી હાર્દિકભાઈ ની હાલત બહુ જ ખરાબ છે. અરે કેમ, શું થયું એમને? બાપુજી એમને બહુ જ ઉધરસો આવે છે હા, અને અત્યારે એમને લોહીની ઉલટીઓ આવતી હતી. ના હોય. બાપુજી મને હાર્દિકભાઈ ને જોઈને એવું લાગે છે કે હવે હાર્દિકભાઈ નો અંતિમ શ્વાસ છે. એમના ના ના, જોડે એવું ના બોલ મારા દીકરા, એવું ના બોલ. બાપુજી હું મારા આંખે જોઈને આવ્યો છું. હવે હાર્દિકભાઈ નો છેલ્લો દિવસ લાગે છે, આ છેલ્લી ઘડીઓ છે. એમના જોડે વધારે સમય નહીં. મારો દ્વારિકાનો નાથ એવું ના થવા દે દીકરા. હા પણ દ્વારકાધીશને તો ફક્ત આપણે બે જ માનીએ છીએ. હાર્દિકભાઈ ક્યાં માને છે? સાચી વાત છે, પણ એમને તકલીફ છે ને, હા બાપુજી. તો આપણે એમને મદદ કરીશું મારા દીકરા. આપે શું મદદ કરી શકીએ બાપુજી? છે આપણી જોડે, શું? આપણા જોડે દ્વારકાધીશ વાળો છે. હા તું યાદ કર દીકરા, કાળિયા ઠાકરે કાળિયાધીશે આપણે પેલો જાદુઈ કળશ આપ્યો છે ને. જાદુઈ કળશ? હા મારા દીકરા. એટલે તમે એવું કહો છો કે જાદુઈ કળશ નો ઉપયોગ કરીને હાર્દિકભાઈ ને આપણે સાજા કરી દઈએ? હા મારા દીકરા, ના. તું સાચું સમજો મારા દીકરા. ના બાપુજી, એ નહીં થાય. હાર્દિકભાઈએ જિંદગી આપણાથી ઈર્ષા કરી છે. એમને જિંદગી આપણને કટાક્ષ કર્યો છે. એમને ક્યારેય આપણું સારું નહીં વિચાર્યું. હું એ નહીં કરવા દઉં. જાદુઈ કળશ નો ઉપયોગ હું નહીં કરવા દઉં બાપુજી. દીકરા તું આટલો ગુસ્સે ના થા મારા દીકરા. જોય આપણે દ્વારકાધીશે કીધેલું જ છે, આપણે સેવા કરવાની, આપણે લોકોની મદદ કરવાની. આપણે એમના જેવું ના થવાય, અને એમના જેવા થઈએ તો એમનામાં અને આપણામાં ફરક શું મારા દીકરા? બાપુજી તમારી બધી વાતો સાચી. હું બધાની સેવા કરવા તૈયાર છું, પણ હાર્દિકભાઈ ની? દીકરા એ તારા ભાઈ જ છે ને મૂલ તો. ભાઈ માટે થઈને કરવું એ કઈ ખોટું નથી. હા બાપુજી, તો પણ મારા દીકરા માની જા ને. અને આપણા જોડે એ ભગવાને આપેલો કળશમાં હજી 20 બાકી છે. તો જો એ 20 માંથી જો એમનો જીવ બચતો હોય તો એ એક 20 પૂરી કરી લઈએ. બાપુજી હું એક વાત કહું? બોલો મારા દીકરા. તમે સેવાની બાબતમાં મારું તો માનશો જ નહીં. ના દીકરા. હા હું ગમે જેટલું ના પાડે ને તોય તમે હાર્દિકભાઈ ની મદદ કરવા ના જ છો. સાચી વાત છે એના મારા કરતો જેવી તમારી ઈચ્છા, હાર્દિકભાઈ ની મદદ કરો. તો હાલો જઈએ હાર્દિકભાઈ ના ઘેર. પણ જઈએ એ પેલો કળશ તો લઈ લે મારા દીકરા. જાદુઈ એના કળશ. વગર તો શું થશે? મારા દ્વારિકાધીશ કઈ નહીં કરે. વાત સાચી બાપુજી. જા એ લેતો આય. હું લઈને આવું આ જા બાપુજી. પડ્યો છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. બાપુજી ક્યારે મારું માનતા નહીં. બસ સેવા સેવા સેવા, 24 કલાક સેવા બાપુજી.
હા જાદુઈ કળશ બાપુજી તો અહીંયા જ મૂકતા હતા ને ક્યાં હશે જાદુઈ કળશ આ તો નકરો ભંગાર પડ્યો છે અહીંયા તો જાદુઈ કળશ આમાં ના હોય યાર બાપુજીએ જાદુઈ કળશ ક્યાં મૂક્યો છે બાપુજીને જઈને પૂછું કે જાદુઈ કળશ મૂક્યો છો રાધે કૃષ્ણ બાપુજીને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. બાપુજી હા મારા દીકરા જાદુઈ કળશ મળ્યો નથી અંદર બધું જોઈ લીધું હશે ક્યાં ત્યાં હું બેઠો તો ત્યાં શોધી લે ને મારા દીકરા ત્યાં જઈએ ને પીપળું પડ્યું ત્યાં હા હું ત્યાં જ બેઠો તો જા મારા દીકરા હા બાપુજી રાધે કૃષ્ણ બાપુજી જાદુઈ કળશ પર મેળવ્યો હશે મને કઈ શીખ હોદ નતો હોદ કોઈ હશે બાપુજી જાદુઈ કળશ બાપુજી ત્યાં કેમ પીપળામાં જ્યાં મૂક્યો હશે રાધે બાપુજી જાદુઈ કળશ મળ્યો મારા દીકરા આ તો પીપળામાં પડે તો એ ભલે ગમે ત્યાં પડ્યો હોય એની ચિંતા ના કર અત્યારે આપણે હાર્દિકભાઈ ના ત્યાં જઈએ એમને જરૂર છે કળશની ચિંતા કરવા વાળો ઉપર વાળો છે ને દ્વારિકાનો નાથ બેઠો છે હાલ મારા દીકરા હાલ જઈ મોડું થઈ જશે હા બાપુજી નહીતર મોડું થઈ જશે હાલ મારા દીકરા હા બાપુજી ચલો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ દીકરા હા બાપુજી આપણે આ કળશ થી હાર્દિકભાઈ ની તબિયત એકદમ સારી કરી દઈશું હા મારા દીકરા બાપુજી તમે ચિંતા ના કરતો હો બાપુજી હું તો ચિંતા નહીં કરતો મારા દીકરા મારો તો દ્વારિકા વાળો બેઠો છે ને ચિંતા એ કરે મારે શું ચિંતા કરવાની જરૂર છે હું પણ ચિંતા નહીં કરતો જો એક તો તમે પછી દ્વારકાના ધીશ અને પછી એક આ જાદુઈ કળશ તો મને છે ની ચિંતા સાચી વાત મારા દીકરા હાલ ફટાફટ મોડું થઈ જશે હાલ નહીતર હાલ મોડું થઈ જશે તો એમને કઈ થઈ જશે તો મારા ઉપર કલંક લાગશે મારા દીકરા હાલ મારા દીકરા બાપુજી જ્યાં સુધી તમે છો ને ત્યાં સુધી આપણા આખા કઈ જ નહીં થાય સાચી વાત મારા દીકરા હું નહીં મારો દ્વારિકા વાળો છે ને ત્યાં સુધી જય દ્વારકા હાલ મારા દીકરા હાલ ફટાફટ મોડું થાય છે હાલ ફટાફટ જઈએ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હાર્દિકનું ભાઈનું ઘર આવી ગયું નહીં હા જો હાર્દિક હાર્દિકભાઈ ની તબિયત તો બહુ ખરાબ લાગે છે બાપુજી ઘણું હું જગાડું તો બોલે હું જગાડું રે હા બાપુજી હાર્દિકભાઈ ઓ હાર્દિકભાઈ હાર્દિક દીકરા અરે આમની તબિયત તો બહુ ખરાબ લાગે છે બાપુજી હા કાકા હા દીકરા તું ચિંતા ના કરી થઈ જીવું તું કાકા બંધ થઈ જા દીકરા તું ચિંતા ના કરી બંધ થઈ જા દીકરા બાપુજી જોયું ને લોહીની ઉલટીઓ મેં કીધું તું ને હાર્દિકભાઈ જોડે વધારે સમય નહીં દીકરા આ લોહીની ઓમેટ છે ને આ લોહીની ઉલટી થઈ છે ને મને એવું લાગે છે મારો કાળિયા ઠાકર મને કહેવાય છે કે હાર્દિકભાઈએ આ કૃષ્ણનું કઈક મેણું માર્યું હશે ના ના બાપુજી હાર્દિક મેણું ના મારે એ કેમ મેણું મારે પણ મારો હું કૃષ્ણનો ભગત મારો કૃષ્ણ મને એવું કેવડાવે છે કે આ 100% મેણું માર્યું હશે અને આ એની તકલીફ છે જો એ જ નીકળશે હું હાર્દિકભાઈને પૂછી લઉં બાપુજી જો તમે કહો છો ને તો એ જ હશે હું પૂછી લઉં એમને હા બાપુજી હાર્દિકભાઈ કાકા એ હાર્દિકભાઈ હા હવે એક સાચી વાત કહેશો તમને આ તકલીફ ક્યારની છે સવારે તમને જોયા તામ તો તમે કમ્પ્લીટ હતા હાજા હતા તો અચાનક તમને શું થયું સાચું કહું કાકા હા કાકા મેં તમારી બહુ મોટી ભૂલ કરી કાકા શું થયું દીકરા તું ચિંતા ના કર શું થયું કે શાંતિથી કે દીકરા શાંતિથી બોલ હું છું ને હું આવી ગયો છું હું તને કઈ નહીં થવા દઉં દીકરા બોલ શાંતિથી બોલ કાકા તમે એ દી કળશમાં પેલું માગતા હતા જાદુઈ કળશ હતો તમારા જોડે હા દીકરા એ કળશ અમે ચોર્યો ચાર ભાઈઓએ કાકા પણ અમારા એ કળશમાં કઈ ન નીકળ્યું હા મારા દીકરા કાકા કઈ ન નીકળ્યું એટલે મેં કૃષ્ણ ભગવાનને મેણું માર્યું કાકા શું કીધું તું મારા મેં કીધું કૃષ્ણ ભગવાનને શું કીધું? મેં કીધું કૃષ્ણ ભગવાન તો હાવ છૂટા છે કાકા હા. એમ આ સતયુગમાં કૃષ્ણ ભગવાન હતા કળિયુગમાં કૃષ્ણ ભગવાન નો હોય અને જો કૃષ્ણ ભગવાન હોય તો મારું શું ઉકાળી લે મેં એવું કીધું તું તું ચિંતા ના કર તું ચિંતા ના કર તું ચિંતા ના કર બસ 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 હવે ચિંતા ના કર બાપુજી જોયું ને મેં તને શું કીધું તું બાપુજી તમે સાચું કીધું તું હો મને કાળિયા ઠાકર કહેવરાવે દીકરા બાપુજી હા. આપણે કૃષ્ણ ભગવાનને મેણું મારીએ તો આવું થાય
આ તો કઈ નથી, આ તો આપણો ભાઈ છે અને ખરા ટાઈમે એ આપણા પાસે આવ્યા નકર આમનો જીવ જાતા વાર ના લાગે. આ તો કઈ નથી, કાળિયા ઠાકર નું મેણું મારીએ ને તો માથાના વાળ પણ નથી રહેતા દીકરા. બાપુજી તો હવે હાર્દિકભાઈ નું શું થશે? આપણે કરીશું ને દીકરા, આપણી જોડે છે ને આપણા ભગવાને આપણા દ્વારકાધીશે આપેલો કળશ, જાદુઈ કળશ. તેનાથી આપણા બાપુજી બે જ પીસ છે આપણા જોડે. અરે ચિંતા ના કર દીકરા, આપણે હું તો આપણા ભાઈ છે ને તારા. જેવું બાપુજી તમારી ઈચ્છા, તમે કહો એવું તો મારે કરવું છે. આ કિશનભાઈ હાર્દિકભાઈ બીમાર પડે એમાં મોટા ભાઈ. ઓવે, આ બીમાર છે, અમને બોલાવા આવ્યા હતા તે અમે આયા છીએ. સારું એમને જો લોહીની ઓમેટો થઈ છે. હવે આમની તબિયત બહુ ખરાબ લાગે છે. કરવું પડશે, દવાખાને લઈ જવા પડશે. કોક કરો. કિશનભાઈ બેહો બેહો. તમને એક વાત કહું, બોલો ને વિશાલભાઈ. ના દવાખાને જવાની જરૂર છે ના કોઈ બીજી જગ્યાએ જવાની જરૂર છે. કેમ વિશાલભાઈ? શું કેવું બાપુજી? સાચી વાત છે હો દીકરા. કિશનભાઈ બોલો ને વિશાલભાઈ. તમે રોજ મારા બાપુજીને મેણા મારતા હતા ને, તમારો કૃષ્ણ, તમારો દ્વારકા વાળો, તમારી કૃષ્ણ ભક્તિ તમને શું આપ્યું 80 વર્ષમાં? તમને 80 વર્ષમાં આ જો જાદુઈ કળશ આપ્યો. ના કિશનભાઈ, તમને ખોટું ના લાગે, તમારા દિલમાં કઈ વાત ના રહી જાય તો હું તમને એક વાત કહું. બોલો ને બોલો. આ હાર્દિકભાઈની જે તબિયત બગડી છે ને, અત્યારે તમે જોઈ શકો છો કે છેલ્લા શ્વાસે છે, તો એને ફક્ત આ જાદુઈ કળશ જ સાજા કરી શકશે. અને હા કિશનભાઈ, એક વાત કહું, હાર્દિકભાઈ મારા કાળિયા ઠાકર, મારા દ્વારકાધીશને મેણું માર્યું ને એ મારા કાળિયા ઠાકરને ખમાણું નથી, એટલે મારા કાળિયા ઠાકર એના ઉપર કૃપાયમાન થયા છે અને એમની આ તબિયત બગડી છે. પણ તમે ચિંતા ના કરતા હો. હવે જોજો, મારા બાપુજી અમારા કાળિયા ઠાકરને યાદ કરીને હાર્દિકભાઈની તબિયત એકદમ ઠીક કરી દેશે. શું કેવું બાપુજી? સાચી વાત છે. અને જો કિશનભાઈ, જો તમને ખોટું ના લાગે અને તમારી મંજૂરી હોય તો હું મારા દ્વારકાધીશને પ્રાર્થના કરું અને દ્વારકાધીશને બોલાવું અને એ હાર્દિકભાઈની તબિયત સારી કરશે. બોલો તમારે શું કેવું છે? ના સાચી વાત. શું કેવું છે? એટલે આ તો લોટો અમે ચોરીને લાયા હતા હિર્યો છે ને આ તો કે હું હાર્દિકભાઈ હમા કરું ઓમ કરું. આ બધું ખોટું લાગે છે, પણ જો હાર્દિકભાઈ હરખું થઈ જશે ને તો તમે કાકા મારે લોટો લઈ લેવાનો છે. પછી ખૂબ બધા પૈસા કમાવાના છે બેઠા બેઠા. કરવા દે કાકા જોઈએ શું હું કરે. વિચારો છો કિશનભાઈ? કોઈ નહીં બોલો ને. શું કહો તમે કરો. કહેતા હોય ના ના કરો તો કરો. મારા કાળિયા ઠાકર, મારા દ્વારકાધીશને હું પ્રાર્થના કરું તો હાર્દિકભાઈની તબિયત સારી થઈ જાય થાય. ના ના કરો, તમે કરો એ ખરું કરો હાર્દિકભાઈ હરખું. શું કરશું દીકરા? બાપુજી તમે જે કીધું એ કરો. હવે હવે તો તમારા હાથમાં છે અને તમારા કાળિયા ઠાકરના હાથમાં છે. એ કાળિયા ઠાકર, હું તને પ્રાર્થના કરી લઉં મારા કાળિયા ઠાકરને. હા બાપુજી. મારે ભય બેસવું પડશે મારા દીકરા. હા બાપુજી. તમારી પગરખા થોડા દૂર મૂકી દે મારા દીકરા. હા બાપુજી. બાપુજી હું પણ બેસી જાઉં. આ બેસ મારા દીકરા. હે કાળિયા ઠાકર, હે દ્વારિકાના નાથ, આજે આ તમે આપેલો કળશ એનો હું ચોથી વીસ માગી રહ્યો છું. મારા ભત્રીજાની તબિયત જે ખરાબ થઈ છે અને તમે જે કૃપાયમાન થયા છો તો એની તબિયત સારી થઈ જાય એવી એક હું વીસ માંગુ છું. તો મારી આ વીસ પૂરી કરજો. જય કાળિયા ઠાકર, જય દ્વારકાધીશ. ઓમ વાસુદેવાય નમઃ. હાર્દિકભાઈ, હાર્દિકભાઈ કેવું છે તમને હવે? કાકા આ શું થયું? શું થયું તમને? સારું થઈ ગયું? એકદમ કઈ ખબર જ ના પડે શું થયું. હમણાં હું મરવા પડે તો કાકા. થઈ ગયું ને સારું? તમારા ઉપર કૃષ્ણ ભગવાન કોપાયમાન થયા હતા. તમે જે કાળિયા ઠાકરને મેણું માર્યું હતું ને એનું પરિણામ છે. એટલે તમે હવે ક્યારેય કૃષ્ણ ભગવાનને મેણું ના મારતા, ના કાકા, મારા ના. કાળિયા ઠાકરને ક્યારેય મેણું ના મારતા. હવે કોઈ દી મેણું નહીં મારું કાકા, કોઈ દી મેણું નહીં ચિંતા ના કર દીકરા, મારો કાળિયા ઠાકર દયાળુ છે, એ બધાને માફ કરે છે. અને શું કહું છું કિશનભાઈ, જોયું તમને? તમારો ભાઈ એકદમ સાજો થઈ ગયો. થઈ ગયો થઈ ગયો ને? થઈ ગયો. તો બાપુજી હા. હવે ઘેર જઈએ. ઘેર જઈએ ને, કેમ નહીં? હાલ દીકરા. ચોકાન ઘેર હેડે. કિશનભાઈ ઘેર જઈએ. આ લાવો કળશ લાવો. કળશ કળશ લાવો. કિશનભાઈ, કળશ લાવો. કિશનભાઈ શું કરો? છોડો. કળશ લાવો તમે. હાર્દિકભાઈ કિશનભાઈ ને તમે ગમગાડો.
નરાધમ, તું ભાઈ છે કે દુશ્મન મારો? શું કરે છે તને ખબર નથી પડતી? આ કાકા હતા ત્યારે મારો જીવ બચ્યો, બાકી હું મરવા પડ્યો તો. એ તો કૃષ્ણ ભગવાનની મહેર છે આપણા ઉપર કે હું બચી ગયો. નકર શું કરો તું? બોલ તું હવે, શું કરો તું? હાર્દિકભાઈ, આ કળશના કારણે આજ કિશનભાઈ મને મારવા આયા. સાચી મેં તમારો જીવ બચાયો, છતાં કિશનભાઈ મને મારવા આયા. તમે અમારો આ કળશ ચોરી ગયા. અમે તમને કશું ના કીધું, બરાબર છે? ભૂલ થઈ ગઈ. અને તમે કાળિયા ઠાકરનું મેણું માર્યું તો તમને આ તકલીફ પડી. તો વિશાલ દીકરા, મારે એવું કેવું છે કે આ કળશનું હવે શું કરીશું આપણે? બાપુજી, મારું પણ એ જ કેવું થાય છે, જે તમે મનમાં વિચારો છો ને તે જ. કારણ કે જુઓ, પેલા આપણા ભાઈઓમાં બહુ હારો હંપ હતો. આમને આ કળશ ચોરી કરવો, કળશ માટે આપણા અંગા ઝઘડો કરવો, આપણું જીવ લેવા આવવો, અને આ કળશ એક દિવસ આપણો જીવ લેવડાવશે અને આપણા ભત્રીજાઓને, તમારા ભત્રીજાઓ મારા ભાઈઓને હત્યારા બનાવશે. એના કરતો બાપુજી, તમારા મનમાં જે વાત છે ને એ હવે કહી દો અને આ કળશ ને કાળિયા ઠાકરના ઠેકાણે મોકલી દો. તો હાર્દિકભાઈ, મારું એવું કેવું છે કિશનભાઈ, જો તમને માન્યામાં આવતું હોય તો, કે આ કળશ મને દ્વારકાધીશે આપ્યો હતો, બરાબર છે? તમે ચોરીને લઈ ગયા, એનાથી કઈ ના થયું, પણ એના માટે મંત્ર હતો. એ મંત્ર બોલો તો જ એવી ઈચ્છાઓ પૂરી થતી હતી. અને એ મંત્ર કઈ કામ ના આવે જો સુધી કૃષ્ણ ભક્તિ આપણી સાચી ના હોય, તો સુધી એ મંત્ર પણ કઈ કરે નહીં, બરાબર? તો આ કળશ ઝઘડો કરાવે એના કરતા તો આપણે જ્યાંથી આવ્યો તો, જે દ્વારકાધીશે મને આપ્યો તો, તો એને પાછો આપી દઈએ. તો આપણે, તમારું શું કેવું છે? સાચી વાત છે કાકા, સાચી વાત કિશનભાઈ, છે. તમે કરો એમ કાકા, સાચી વાત છે. તમે કરો એ ખરું હવે તો. તો તમે બે ભાઈઓ, તમે કહેતા હોય તો આ કળશ પાછો આપી દઈએ. આપી દેવું. તો આવી જાઓ. તો અને હું કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરું અને એમને બોલાવું તો આ કળશ એમનો પાછો લઈ જાય. હાર્દિકભાઈ, સાચી વાત છે કારણ કાકા. આપણે આ કળશની કઈ જરૂર નથી જરૂર. આપણે નથી મહેનત કરીશું તો કળશ જ છે. જરૂર. બાપુજી, આ જાદુઈ કળશની આપણે જરૂર નહીં, આપણે તો ખાલી આપણા કૃષ્ણ ભક્તિની જરૂર તો છે. આપણે તો કૃષ્ણ ભક્તિની જરૂર છે, આપશે. તો ચલો આ બાજુ આવતા રહો, હું પ્રાર્થના કરી લઉં. તમે બધા આંખો બંધ કરી દેજો અને હું પ્રાર્થના કરું છું મારા કાળિયા ઠાકરને, એ જરૂર આવશે અને એમનો આ કળશ એ લઈ જશે. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. કાળિયા ઠાકર મને મળ્યા, મને દર્શન આપ્યા. મારા કાળિયા ઠાકરે મને દર્શન આપ્યા. હો, મારા કાળિયા ઠાકરે મને દર્શન આપ્યા. જય કાળિયા ઠાકર. હા, ક્યાં ગયા મારા ભગવાન? હે દીકરા, જો મારા કાળિયા ઠાકર એમનો કળશ લઈ ગયા ને મને એમનું પિંછી આપી ગયા. જો બાપુજી, હા, જય કાળિયા ઠાકર આયા હતા? કાળિયા ઠાકર આયા ને મને દર્શન આપી ગયા. બાપુજી, મને ના કીધું તમે કાળિયા ઠાકર આયા? પણ મને એમની ભક્તિમાં એટલો ખોવાઈ જશું, મને ખબર જ નથી કે હું કોને કહું. બાપુજી, મને કેમ ના કીધું? મારે પણ જોવા હતા. બાપુજી, ફરી બોલાવો એકવાર પણ બાપુજી. ફરીથી હવે ના આવે મારા ઠાકર. હવે એમના ધામે આપણે જવું પડે. આ કાળિયા ઠાકરે આવી બાપુજી? જો મારા કાળિયા ઠાકરે મને આપી. જો જય દ્વારકાધીશ. અને દીકરા, હવે બોલો કાકા. તમે શાંતિથી રહેજો. અને મારે એક ઈચ્છા છે, બોલો કાકા. પણ એ હવે ક્યારે પૂરી થાય? પૂરી થશે કાકા, હું પૂરી કરીશ. તમે શું કાવ મૂંઝાવશો? બોલો બોલો કાકા. મારે દ્વારિકા જવું છે મારા દીકરા, મારે દ્વારિકા જવું છે. બસ એમ સમજો કાકા કે તમારો દ્વારિકાનો હુકમ થઈ ગયો. પણ કઈ કાલે રીતે? આપણે બધા દ્વારકા જઈશું. પણ મારે જવાની બહુ ઈચ્છા છે. મારા આટલા વર્ષમાં મેં દ્વારકા ક્યારેય નહીં જોયું. મારા કાળિયા ઠાકરને મેં રૂબરૂ દર્શન કર્યા છે, પણ લોકો એવું કે છે કે દ્વારિકામાં બેઠો છે, કેવો રૂપાળો લાગે છે. હે ને મારો કાનુડો એવો રૂપાળો રૂપરૂપનો અંબાર લાગે રોશો છે. નહીં તમે, એને મને રોશો દર્શન નહીં કાકા, કરવાની રોશો જરૂર છે. નહીં. મને કોણ લઈ જાય? રોશો નહીં. મને કોણ હું લઈ જઈશ જાય? કાકા, હું લઈ જઈશ કાલે ખરેખર? તમે. હા, ખરેખર ખરેખર. મારા દીકરા, મારી આટલી ઈચ્છા પૂરી કરજે ને દીકરા. જો આપણા હાર્દિકભાઈ આપણને દ્વારિકા લઈ જશે. હા બાપુજી, તો- હું પણ આવે તો બાપુજી. હે ને મારા હા, દીકરા, બાપુજી. તમે બધા આપણે જઈશું ને? બધાને આપણે લઈ જઈશું ને? જઈશ દ્વારકા, બધાને લઈ બધા. જઈશ. કાલે તૈયાર રહેજો કાકા, હું આવીશ તમને પણ મારી લેવા. જોડે પૈસા નથી. હા, પૈસાની શું જરૂર છે કાકા? હું છું ને તમારો ભત્રીજો. જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી કાકાને કોઈ
ચિંતા કરવાની જરૂર નથી કાકા. ભગવાન કાળિયો ઠાકર તારા ઉપર હંમેશા ખુશ રહે, તારા ઉપર હંમેશા લીલા લહેર રાખે. હાલો હાર્દિકભાઈ, અમે જઈએ અમારા ઘરે અને અમે તૈયારી કરીએ કાલે જવાની. મને અત્યારથી એટલો હરખ છે ને મને દ્વારિકા જવાનો કે મને રાતે ઊંઘ નહીં આવે. હા, હે કાકા, બાપા, મને ઊંઘ નહીં આવે. હા, બાપુજી, હાલ, હવે ઘેર હાલ, હાલો, હાલ, બાપુજી. હાલ, આપણે જઈએ આપણા ઘેર ને આપણે તૈયાર થઈએ. કાલે દ્વારકા જવાનું છે. ખરેખર મારા બાપુજી કૃષ્ણ ભક્તિમાં એકદમ ગોડા છે. તમે જોવો છો ને બાપુજી. હાલ. ભૂલ થઈ ગયું. અરે ચિંતા ના કરશો. અરે મને પગે ના લાગશો, એ કાળિયા ઠાકર ને લાગજો, એ દ્વારિકાના નાથ ને લાગજો, દ્વારિકાના નાથ ને લાગજો. હાલો તાણે અમે જઈએ. હાલો. બાપુજી, હા, તમે એ દિવસ પેલું ભજન ગાયું હતું, કયું? દ્વારિકાનો નાથ મારો રાજા હા, રણછોડ. તો તમને ગમતું હોય હા તો હા, ગમતું. ગમે છે કાકા, ગમે છે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. લે હાલો તાર આપણે બધા હું ના ઘેર જો અને અમે અમારા ઘેર જઈ અને અમે કાલે દ્વારકા જવાની તૈયારી કરીએ. અને મારા દીકરા વહેલો આવજે હો, બહુ દૂર છે દ્વારિકા. હા, કાકા, વહેલો કાલે આવજે હો મારા વહેલો દીકરા. આવી જઈશ કાકા, તૈયાર રહેજો તમે હો. હા, જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. હાલ દીકરા, વાગીશને હાલ. આપે તીર. હાલ મારા દીકરા, હાલ. બાપુજી, હા, કૃષ્ણ ભક્તિ ફરી જઈ. આપણા હાર્દિક ભાઈ પણ મની ગયા અને આપણા એક કુટુંબનો જે જૂનો ભાવ, આપણો પ્રેમ હતો એ ફરીથી આવી ગયો. આની લીલા લહેર છે, આપણું તો શું હોય. બાપુજી, મારો કાળિયો ઠાકર, પણ તમે મને કીધું નહીં, કાળિયા ઠાકર આવીને જતા રહ્યા, મને દર્શન ના અપાયા. બાપુજી, હું દ્વારિકા દર્શન તને જરૂર આપશે, તને દ્વારિકા નાથ તને દર્શન જરૂર આપશે. અને આપણે ઘેર વહેલા જઈએ, કેમ કે તૈયારી થવાની બાકી છે અને મારા તો કપડા લાવવાના છે. બાપુજી અત્યારે જઈને લેતા આવીએ આપણે હા, કપડાં. હાલ મારા દીકરા મને લઈ આપે ને. હાલ મારા દીકરા, હાલ આપણે જઈએ. અને આ છે ને આ હાચવીને રાખજે હો, હા બાપુજી, હું વાંચવી આ બહુ કામ આવશે. મારા જીવથી પણ વધારે સાચવે. સારું દીકરા, સારું. હાલ. તમે જોયું આજે કાકા હોય ને મારો જીવ બચે, બાકી મારો જીવ બચે એમ નતો. તમે જોતા હતા જ ને, મને કેવી લોહીની ઉમેટો થતી હતી. પણ હાર્દિકભાઈ આપણે ચારે ભાઈએ જે કર્યું કાકા અંગાત એ બધું ખોટું કર્યું કહેવાય એમ. સાચી વાત છે, બહુ ખોટું કર્યું. કૃષ્ણ ભક્તિમાં કાકો કેટલા માને છે અને આપણે અંધભક્તિ કરી. આપણે એવું હતું કે કૃષ્ણ ભગવાન નથી, નથી. પણ ખરેખર જે કૃષ્ણ ભગવાનને કાકાએ જોયા ને અને જે પીંછી આપીને પછી આપણને એવું થઈ ગયું કૃષ્ણ ભગવાન તો છે છે જ. જ. કૃષ્ણ ભગવાન રાખે એને કોઈ ના કોઈ ના ચાકે. ચાકે. પણ શું કહું છું તમને, કાલ સવારે તમે ત્રણેય તૈયાર રહેજો. આપણે 3-4 ભાઈઓ, વિશાલભાઈ અને કાકા, આપણે સવારે જવાનું છે દ્વારકા. તે ઉપરથી બોલો, બોલી જા, જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. હાલો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. બાપુજી, હા દીકરા, હજુ સુધી ભક્તિ કરો? મને એમ હતું કે મોડું જવાનું હશે, લાવ થોડી ભક્તિ કરી લઉં. અરે બાપુજી, હાર્દિકભાઈ, કિશનભાઈ બધા તૈયાર થઈ ગયા છે. એવું છે? આપણી વાત જોવી છે કે લે હેડો, હવે આપણે જઈએ તો બધા હેડી. તું તૈયાર થઈ ગયો મારા દીકરા? આ જુઓ, કમ્પ્લીટ તૈયાર. તો ચાલ આપણે ભગવાનને પગે લાગી દ્વારકાધીશ ને આપણે જઈએ. હા બાપુજી, જય દ્વારકાધીશ. ચાલો બાપુજી. ચલો. બાપુજી, હા મારા દીકરા, દ્વારકામાં કૃષ્ણ ભગવાન આપણી વાટ જોતા હશે. સાચી વાત છે મારા દીકરા. તો હાલો દ્વારકા. હાલો, પણ એક વાર દ્વારકાધીશ ની જયકારો બોલાવી દો. જય દ્વારકાધીશ. હાલ મારા દીકરા, હાલ મોડું થશે, હાલ પેલા વાટ જોતા હશે.